નમસ્કાર દોસ્તો, આપ સર્વેનું વર્લ્ડ ઇન બોક્સ પર હાર્દિક સ્વાગત છે. મિત્રો, મિશન વિજયપથ લેક્ચર નંબર 26માં આજ આપણે ખૂબ આઈએમપી અને આવનારા સમયના પેપરમાં અચૂકપણે ઉપયોગી થાય એવા 5 આઈએમપી ટોપિક ચર્ચામાં લેવા છે. આજની આપણી જે પહેલા ઇન્ડેક્સ છે એને આપણે ધ્યાને રાખીએ. ડૉક્ટર રાજગોપાલ ચિદમ્બરમ, ડૉક્ટર આર ચિદમ્બરમ દેશના ખૂબ જ ખ્યાતનામ અણુવિજ્ઞાની કે જેમનું 4 જાન્યુઆરી 2025ના દિવસે નિધન થયું. તો એમના યોગદાન વિશે આજે આપણે વાત કરવાની છે, કારણ કે મોટાભાગના સિલેબસમાં દેશના પ્રખ્યાત વૈજ્ઞાનિકો અને એમણે જે યોગદાન આપ્યું છે એને ધ્યાનમાં રાખીને સવાલો પૂછાતા હોય. ઈસરોમાં નવા ચેરમેન તરીકે ડૉક્ટર વી નારાયણનો સમાવેશ થયો, એને ધ્યાનમાં રાખીને ચર્ચા કરીશું. અને 3 આઈએમપી નૌસેનામાં કામ કરે એવા 3 અલગ અલગ પ્રકારના સંસાધનો સામેલ થયા. પહેલી વખત એક સાથે મુંબઈમાં નેવલ ડોકયાર્ડ ઉપરથી 3 પ્રકારના નેવલ જહાજોને પ્રાઇમ મિનિસ્ટરે નેવીને સુપરત કર્યા છે, એટલે કે કમિશન કર્યા. આઈએનએસ સુરત, નીલગિરી અને આઈએનએસ વક્ષીર. એમની ખાસિયતો શું છે, એમાંથી કેવા સવાલો આવે, એ બધા મુદ્દાઓ આજે આપણે ચર્ચામાં લેશું. તો સૌથી પહેલા ભારતના પ્રસિદ્ધ અણુવિજ્ઞાની ડૉક્ટર રાજગોપાલ ચિદમ્બરમ, કે જેને આપણે ટૂંકમાં ડૉક્ટર આર ચિદમ્બરમ તરીકે ઓળખીએ, એમનું 4 જાન્યુઆરી 2025ના દિવસે નિધન થયું. તો એમની જે કામગીરી, એમની કારકિર્દી, એમના વિશે ચર્ચા કરીએ. એમનો જન્મ 1956ના વર્ષમાં 11મી નવેમ્બર મદ્રાસ પ્રાંત ખાતે થાય છે. તો આ એમની જન્મ તારીખ છે અને ડેથ મેં તમને કીધી 4 જાન્યુઆરી. આપણને પ્રશ્ન આવો પ્રકારનો પૂછી શકાય કે ડૉક્ટર આર ચિદમ્બરમ છે એ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા. વિજ્ઞાની કહીએ તો ખોટું નથી, પણ વધુ પરફેક્ટ આપણો જવાબ શું હોવો જોઈએ? મુખ્ય યોગદાન એમનું અણુવિજ્ઞાની તરીકેનું રહેલું છે. ભારતે પોતાની રાજકીય કારકિર્દીમાં અગત્યની એવી સૈન્ય સફળતાઓ પ્રાપ્ત કરી, એમાં અણુબોમ્બનો વિકાસ થયો એ બાબતને આપણે ધ્યાન લઈ શકીએ. ભારત અત્યાર સુધીમાં 2 વખત અણુ પરીક્ષણો કરેલા છે, એટલે કે આપણા ન્યુક્લિયર ટેસ્ટ 2 વખત થયેલા છે. આ બંને ન્યુક્લિયર ટેસ્ટ વખતે ડૉક્ટર આર ચિદમ્બરમ કોઈને કોઈ પ્રકારની ભૂમિકામાં રહેલા છે. તો બંને એટલે કયા બંને ઘટનાઓ? તો કે એક છે ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા, પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધીના સમયમાં થયેલી આ એક અગત્યની ઘટના. ભારતે પહેલી વખત જે અણુ પરીક્ષણ કર્યું એ રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં આવેલું એક અગત્યનું પ્લેસ પોખરણ છે, ત્યાં થયું. એને પોખરણ 1 પણ કહેવાય, ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા પણ કહેવાય. 18/5/1974ના દિવસે, એટલે કે 1974ની 18મી મેના દિવસે પહેલું અણુ પરીક્ષણ થયેલું. અને દોસ્તો, એ સમયે ભારત વિશ્વનો 6થો એવો દેશ બન્યો કે જેની પાસે અણુબોમ્બ તૈયાર થઈ ચૂક્યા હતા. એટલે અગાઉ ભારતથી 5 દેશો અણુ પરીક્ષણો કરી ચૂકેલા હતા, જેમાં અમેરિકા, સોવિયત સંઘ એટલે કે રશિયા, ઇંગ્લેન્ડ એટલે કે યુકે, ત્યારબાદ ફ્રાન્સ અને ચીન. આ 5 દેશો ઓલરેડી ભારતથી અગાઉના સમયમાં અણુ પરીક્ષણો કરી ચૂક્યા હતા. ભારતના પહેલા અણુ પરીક્ષણમાં ડૉક્ટર આર ચિદમ્બરમની ભૂમિકા રહેલી છે. એનાથી પણ આગળ ભારતે જ્યારે દિવંગત પ્રાઇમ મિનિસ્ટર અટલ બિહારી વાજપેયી સાહેબના સમયમાં જે બીજી વખત અણુ પરીક્ષણ એટલે કે સેકન્ડ ન્યુક્લિયર ટેસ્ટ કર્યો રાજસ્થાનના જેસલમેરમાં પોખરણ ખાતે જ, જેને આપણે પોખરણ 2 તરીકે ઓળખીએ, અથવા તેના માટે આપણે ઓપરેશન શક્તિ શબ્દનો પણ પ્રયોગ કરીએ છીએ. તો આ જે ઘટના છે એમાં ડૉક્ટર આર ચિદમ્બરમ અને ડૉક્ટર કલામ સાહેબ બંનેની ખૂબ અગત્યની ભૂમિકા હતી. બંને મુખ્ય સૂત્રધારો હતા. તો આ જે ઘટના હતી એ 11મી મેના દિવસની હતી અને 13 મેના દિવસની હતી. 11 મે અને 13 મે એમ 2 દિવસ વિવિધ દ્રષ્ટિકોણથી આપણે અણુ પરીક્ષણો કર્યા છે. 11મી મે જે છે એને આપણે 1999થી જ અણુ પરીક્ષણની સફળતાને ધ્યાનમાં રાખીને 1999થી જ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ તરીકે પણ ઓળખીએ છીએ, જેનો સંબંધ ઓપરેશન શક્તિની સફળતા સાથે છે. તો આ ક્વેશ્ચન્સને પણ તમે લોકો હેન્ડલ કરી શકવા જોઈએ. તો અણુવિજ્ઞાની તરીકે એમની બહુ સફળ કારકિર્દી રહી. એ ઉપરાંત એમનું દેશ પ્રત્યેનું જે ડેડિકેશન હતું એને ધ્યાનમાં રાખીને ભારત સરકારે તેમને ભારતના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર તરીકે પણ નિમ્યા હતા. તો વિધાનવાળા ક્વેશ્ચન્સમાં એકદમ એલર્ટ થઈ જજો દોસ્તો. ડૉક્ટર આર ચિદમ્બરમ ભારતના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર, પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઇઝર PSA પોસ્ટ ઉપર કાર્યરત રહ્યા. અને યાદ રાખો દોસ્તો, અત્યાર સુધીમાં જેટલા પણ લોકો આ પોસ્ટ ઉપર આવ્યા છે એમાં સૌથી વધુ લાંબો સમય સુધી ડૉક્ટર આર ચિદમ્બરમ PSA પોસ્ટ ઉપર રહેલા છે.
આ આખી જે પોસ્ટ છે એ અટલ બિહારી વાજપેયીના સમયમાં શરૂ કરવામાં આવેલી અને ડૉક્ટર કલામ સાહેબ સૌથી પહેલા દેશના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર હતા. એ થોડો સમય માટે એમણે કામ કર્યું. ત્યારબાદ 2001 થી 2018 એટલે કે સતત લાંબો સમય સુધી એમણે આ ભૂમિકા નિભાવી છે ડૉક્ટર આર ચિદમ્બરે. હવે જ્યારે દેશના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર તરીકે કામ કરે છે તો એમના સમયમાં મતલબ 17 વર્ષમાં દેશે વિજ્ઞાનના અનેક પ્રયોગો, અનેક પ્રોજેક્ટ્સ ઉપર કામ કર્યું, વિજ્ઞાનની ઘણી બધી સફળતાઓ પ્રાપ્ત કરી. એમના સમયમાં લેવાયેલા નોંધનીય નિર્ણયો કે જે શરૂ કરવામાં એમનો બહુ જ મોટો સિંહ ફાળો હતો, એમના જ વિચારો હતા અને સરકારે આગળ વધાર્યા. એવી કેટલીક અગત્યની ઘટનાઓ જોઈએ તો એક છે નેશનલ નોલેજ નેટવર્કની સ્થાપના. 2010માં મિત્રો ભારત સરકારે નેશનલ નોલેજ નેટવર્ક, બરાબર, જેને આપણે ટૂંકમાં NKN તરીકે ઓળખી શકીએ, એની સ્થાપના કરી, શરૂઆત કરી. દેશભરની જેટલી પણ સંશોધન સંસ્થાઓ છે એ બધી સંસ્થાઓને એકબીજા સાથે ઇન્ટરકનેક્ટ કરવા માટેનો આ એક આખો પ્રોજેક્ટ છે. આજની તારીખે તે આ પ્રોજેક્ટ બહુ જ સફળતાપૂર્વક કામ કરે છે. સંશોધન શૈક્ષણિક સંસ્થાઓને હાઈ સ્પીડ નેટવર્કથી એકબીજા સાથે જોડવી, આ એમનો વિચાર છે, એમના ખાતામાં જતો શ્રેય છે, એટલે આપણે અહીંયા એને ધ્યાને રાખીએ. પછી સરકારે 2015માં નેશનલ સુપર કોમ્પ્યુટર મિશન લોન્ચ કર્યું, બરાબર. આ રીતે ક્વોન્ટમ ટેકનોલોજી મિશન લોન્ચ થયું. આ બંને કોમ્પ્યુટર ટેકનોલોજી છે, એના પાછળ પણ ડૉક્ટર આર ચિદમ્બરમની અગત્યની ભૂમિકા જોવા મળે. થર્મલ પાવર પ્લાન્ટ્સ એટલે કે કોલસો બાળીને ઉષ્મા ઉત્પન્ન કરતા, વીજળી ઉત્પન્ન કરતા જે પ્લાન્ટ્સ છે એમને ઓછા પ્રદૂષક બને એવા પ્રયત્નો પાછળ સતત લાગેલા રહેલા છે. આયુર્વેદ કે જે ભારતનું પ્રાચીન ગૌરવ છે મિત્રો, ભારતની પ્રાચીન સ્વાસ્થ્ય ટેકનિક છે, તો આયુર્વેદને આધુનિક મેડિસિન સાથે કેવી રીતે જોડીને વધુ સારા ઉપચારો આપણે કરી શકીએ એ દિશામાં સતત એમનો રસ રહેલો છે. અને તમારી એક્ઝામ માટે ખૂબ ઉપયોગી અને આઈએમપી એવી એક વિગત આપું છું. આપણા દેશમાં મહારાષ્ટ્ર રાજ્યની અંદર હિંગોલી જિલ્લામાં ઓંધા નાગનાથ નામનું જે પ્લેસ છે ત્યાં ભારતની લીગો ઓબ્ઝર્વેટરીની સ્થાપના થવાની છે, મતલબ સરકારે મંજૂરી આપી દીધેલી છે. તો આજે ગુરુત્વ તરંગો હોય એના સંશોધન માટે લીગો જે છે લેબોરેટરી કામ કરશે. તો લીગોનું પૂરું નામ પરીક્ષામાં પૂછી શકાય, એ ક્યાં આવ્યું એ પૂછી શકાય. આ જે લેબની સ્થાપના થઈ એને મંજૂરી અપાવવામાં પણ ડૉક્ટર આર ચિદમ્બરમનો સિંહ ફાળો છે. લીગોનું પૂરું નામ થશે લેઝર ઇન્ટરફેરોમીટર ગ્રેવિટેશનલ વેવ ઓબ્ઝર્વેટરી. સ્થળ ફરીથી રિપીટ કરું છું, આ ઓલરેડી પૂછાયેલો ક્વેશ્ચન છે, PYQ છે, બરાબર. સ્થળ ફરીથી રિપીટ કરું છું, મહારાષ્ટ્રનું હિંગોલી જિલ્લો. બેઝિકલી તો સવાલ જે પૂછાણો તો લાસ્ટ ટાઈમ એમાં માત્ર રાજ્ય જ પૂછ્યું હતું કે મહારાષ્ટ્ર રાજ્યમાં સ્થાપિત થશે, બરાબર. પણ એમ છતાં ડિટેલ જાય તો મહારાષ્ટ્રનું હિંગોલી ડિસ્ટ્રિક્ટ અને એમાં પણ જે એક્ઝેક્ટ પ્લેસ છે ઊંધા નાગનાથ હોય ને એ રીતની જગ્યા યાદ તમારે રાખવાની થાય છે. તો આ મુદ્દો આઈએમપી છે. સરકાર તરફથી ભૂતકાળના વર્ષોમાં એમને અગત્યના નાગરિક સન્માનો આપવામાં આવેલા છે, જેમ કે પ્રખ્યાત નાગરિક સન્માનોમાં પદ્મ પુરસ્કાર. જ્યારે 1974માં ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા એટલે કે પોખરણ 1 કમ્પ્લીટ થયું, એની સફળતા બાદ સરકારે એમને પદ્મશ્રી આપ્યો 1975ના વર્ષમાં. એવી જ રીતે પોખરણ 2 એટલે કે ઓપરેશન શક્તિ 1998ની સફળતા બાદ સરકારે 1999માં એમને પદ્મ વિભૂષણ, બરાબર, ધ્યાન આપજો, પદ્મ ભૂષણ નહીં, પદ્મ વિભૂષણથી સન્માનિત કરેલા છે. મેં તમને વર્ષ પણ કીધા અને કયા અનુસંધાને આપ્યા છે. અણુ પરીક્ષણોમાં એમની શ્રેષ્ઠ ભૂમિકાને ધ્યાનમાં રાખીને આ સન્માનો મળેલા છે. ત્યારબાદ વિજ્ઞાન સાથે સંકળાયેલો બીજો એક અગત્યનો મુદ્દો ડૉક્ટર વી નારાયણના અનુસંધાને જોવાનો રહેશે. કેમ તો કે ભાઈ દેશની ખૂબ જ પ્રતિષ્ઠિત સંસ્થા એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરો જે છે તેના નવા ચેરમેનની અપોઇન્ટમેન્ટ ગવર્મેન્ટે 14મી તારીખે કરી છે, આગામી 2 વર્ષોને ધ્યાનમાં રાખીને. તો ઇસરો એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ, જે પોતે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ હેઠળ કામ કરે છે, બરાબર, એના અંતર્ગત કામ કરતી ઇસરો બહુ જ અગત્યની સંસ્થા છે. આજે દેશનો લગભગ કોઈ વિદ્યાર્થી એવો નહીં હોય કે જેણે ઇસરોનું નામ નહીં સાંભળ્યું. હવે તો વિદ્યાર્થી જગત જ નહીં દોસ્તો, પણ સામાન્ય પબ્લિક પણ ઇસરોની કામગીરી બધાના સંપર્કમાં આવે જ છે. લગભગ કરંટનો કોઈ એવો મુદ્દો જ નહીં હોય, મારો તો લગભગ એક એવો એપિસોડ નહીં જતો હોય કે જેની અંતર્ગત ઇસરોની કોઈને કોઈ બાબત હું સામેલ ન કરતો હોઉં. ઓકે, તો ધ્યાન આપો, ઇસરોના નવા ચેરમેન તરીકે
શ્રીધર પનિકર સોમનાથના સ્થાન ઉપર ડોક્ટર વી નારાયણ અથવા વી નારાયણા એ ઓલરેડી અપોઇન્ટ થઈ ચૂકેલા છે આગામી 2 વર્ષો માટે. તો આ નામ આપણા માટે આઈએમપી થઈ જાય છે દોસ્તો, ખાસ અગત્યનું થઈ જાય છે, એને ભૂલતા નહીં. ક્રમની દ્રષ્ટિએ એ 11મા ક્રમ ઉપર આવશે. બરાબર, ક્રમની દ્રષ્ટિએ 11મા નંબરના એ ચેરમેન બનશે. ઈસરોના સૌથી પહેલા ચેરમેન કોણ હતા? ડોક્ટર વિક્રમ સારાભાઈ. ઈસરોના સૌથી લાંબો સમય એટલે કે લગાતાર 12 વર્ષ માટે ચેરમેન રહેલા કોઈ વ્યક્તિ હોય તો એ કોણ હતા? ડોક્ટર સતીશ ધવન. બરાબર, એવી જ રીતે અત્યારે ડોક્ટર વી નારાયણા ઈસરોના ચેરમેન બન્યા. દોસ્તો, આગામી સમયમાં ઈસરોને બહુ બધા સારા કાર્યો કરવાના છે. ચંદ્રયાન 4 મિશન છે, લ્યુપેક્સ મિશન છે, વિનસ માટેનું મિશન છે, ભારત પોતાનું સ્પેસની અંદર અવકાશ મથક સ્થાપશે, BAS. આ બધા પ્રોજેક્ટ્સ માટે આમની ભૂમિકા અગત્યની રહેશે. હવે મારો બીજો એક આઈએમપી મુદ્દો, ઈસરોના ચેરમેન બને છે એ પહેલા એ ઈસરોમાં કઈ જગ્યાએ કાર્યરત છે? તો ડોક્ટર વી નારાયણ ઈસરોના ચેરમેન બને છે પહેલા LPSC લિક્વિડ પ્રોપલ્ઝન સિસ્ટમ સેન્ટર, જે કેરળના તિરુવનંતપુરમના વલિયામાલા ખાતે આવેલું છે, એના ડિરેક્ટર તરીકે કામ કરતા હતા. તો આ એક અગત્યની સંસ્થા પ્રિલિમ્સમાં પૂછી શકાય જોડકા તરીકે, એને ભૂલતા નહીં તમે લોકો. જો હું તમને અહીંયા બીજા 1-2 ફેક્ટ સમજાવવા માંગુ છું. માની લો કે તમને આવું પૂછે છે કે ઈસરો પ્રોપલ્ઝન કોમ્પ્લેક્સ, પ્રોપલ્ઝનનો મતલબ ઈંધણ પ્રણાલી થાય, પ્રપલ કરવું એટલે આગળ ધકેલવું, પ્રપલ્ઝન્સ એટલે કે ઈંધણની આખી સિસ્ટમ, એને ડેવલપ કરતું સેન્ટર ક્યાં છે? તો કે તમિલનાડુના મહેન્દ્રગીરી ખાતે આવેલું છે. આ સવાલ પ્રિલિમ્સ માટે એકદમ આઈએમપી થઈ જાય, આમાં કોઈ લપ નહીં કરે. તમને એવું નહીં પૂછે કે પ્રપલ્ઝન કોમ્પ્લેક્સ કેટલા એરિયામાં ફેલાયેલું છે, બરાબર, કેટલા હેક્ટર, કેટલા કિલોમીટર, નથિંગ એલ્સ. જસ્ટ સિમ્પલ ક્વેશ્ચન પૂછશે, ઈસરો પ્રપલ્ઝન કોમ્પ્લેક્સ કયા રાજ્યમાં આવ્યું છે અથવા કયા પ્લેસ ઉપર આવેલું છે. એવી જ રીતે ઈંધણ દહનની 2 અગત્યની સિસ્ટમ પણ તમારે ધ્યાનમાં રાખવાની છે, જે ઈસરોના આઈએમપી સેન્ટર્સમાં આવે. લિક્વિડ પ્રોપલ્ઝન સિસ્ટમ સેન્ટર, જો અહીંયા સેન્ટર શબ્દ છે, કોમ્પ્લેક્સ શબ્દ છે, તો જેને આપણે ટૂંકમાં LPSC કહીએ. દાખલા તરીકે આવો સવાલ આવે કે એક તરફ તમને જોડકું પૂછાય છે 4 આઈએમપી ઈસરોના કેન્દ્રો અને એના લોકેશન્સ અથવા એની કામગીરી, તો એમાં તમને LPSC નો સમાવેશ થઈ શકે એવો ચાન્સ બની શકે. તો હવે ધ્યાન આપીએ, ઈસરોનું લિક્વિડ પ્રોપલ્ઝન સિસ્ટમ સેન્ટર 2 અલગ અલગ સ્થળ ઉપર આવેલા છે. એક છે વાલિયામાલા, બરાબર, વાલિયામાલા કેરળમાં આવેલું છે, ભૂલતા નહીં. જો વાલિયામાલામાં લ આવે છે, કેરળમાં પાછળ લ આવે છે, ન ભૂલાવવું જોઈએ. વાલિયામાલા કેરળના તિરુવનંતપુરમ જિલ્લાની અંદર વાલિયામાલા સ્થળ આવેલું છે. એવી જ રીતે LPSC નું બીજું સેન્ટર કર્ણાટક બેંગ્લોર ખાતે આવેલું છે. બેંગ્લોરમાં જ ઈસરોનું વડું મથક પણ છે. હવે મારે તમને એક એક્સ્ટ્રા ક્વેશ્ચન પૂછવો છે, જે તમારે કમેન્ટમાં આન્સર કરવાનો છે. પ્રશ્ન મારો એ છે કે ઈસરો કયા વર્ષે સ્થપાણું એ તમે મને જણાવો, અને ઈસરોનું વડું મથક મેં તમને ઓલરેડી બેંગ્લોર જણાવ્યું છે. એ સિવાય ઈસરોના ટોપ 4 સેન્ટર કયા છે એ તમારે મને કમેન્ટમાં જણાવવાના છે. ચાલો, ત્યારબાદ મિત્રો આપણે જે 3 ટોપિક આજના આ લેક્ચરમાં જોવાના છે એ ઇન્ડિયન નેવી સાથે સંબંધિત છે, દેશની સુરક્ષા સાથે સંબંધિત છે. કારણ કે દેશના વડાપ્રધાન સાહેબ શ્રી નરેન્દ્ર મોદીજીએ મુંબઈ ખાતે, શબ્દ ન ભૂલાય, મુંબઈ ખાતે નેવલ ડોકયાર્ડ ખાતેથી 3 આઈએમપી જહાજો દેશને સેવા માટે સમર્પિત કર્યા છે. ઇન્ડિયન નેવીમાં તેનો વિધિવત સમાવેશ થયો છે, એટલે કે હવે કાર્યરત થયા છે. ટેસ્ટ, ટ્રાયલ્સ એ બધું કમ્પ્લીટ થઈ ગયું, હવે એને દેશની સેવા કરવાની છે. તો આ 3 જહાજોમાં કોનો કોનો સમાવેશ થાય? એક છે INS સુરત, જે વિધ્વંસક કેટેગરીનું જહાજ છે, મોટું જહાજ છે. ત્યારબાદ છે INS નીલગિરી, જે ફ્રિગેટ નાનું જહાજ છે. અને એક છે INS વગશીર, જે સપાટી ઉપરની સપાટીની અંદર, પાણીની સપાટીથી નીચે અંદર કામ કરતી સબમરીન છે. બહુ જ આઈએમપી છે. 3 લડાઈના ઉદ્દેશથી તૈયાર કરવામાં આવેલા જહાજો છે. તો PM મોદી કમિશન્સ INS સુરત, INS નીલગિરી એન્ડ INS વગશીર. India has emerged a strong, responsible global leader. તો આ આખી આઈએમપી વિગત, 3 જહાજો એક સાથે લોન્ચ થયા. તમને સિમ્પલ શહેરનું નામ પૂછી નાખે કે આ કઈ જગ્યાએ લોન્ચ થયા છે? મુંબઈ ખાતે. બીજી એક ખાસ અગત્યની વાત, આ 3 આઈએમપી શિપ છે એ કોણ તૈયાર કરે છે? ભારત સરકારની સરકારી કંપની છે મઝગાંવ ડોકયાર્ડ લિમિટેડ અથવા મઝગાંવ શિપ બિલ્ડર્સ લિમિટેડ. તો
તો MDL પણ ક્યાં આવેલું છે? મુંબઈ ખાતે આવેલું છે. એની પણ થોડીક આગળ હું ડિટેલમાં વાત કરું છું. તો પહેલો સવાલ જો અહીંયાથી આપણે યાદ રાખશું 3 જહાજોના નામ. બરાબર, કોણે લોન્ચ કર્યા? મોદીએ લોન્ચ કર્યા. બરાબર, ત્રીજો એંગલ, કયા શહેરમાં લોન્ચ કર્યા? મુંબઈમાં લોન્ચ કર્યા. તો આ વિગત જોઈ લીધી. ત્રણેય વિશે હું થોડી ડિટેલ માહિતી તમને આપવા માંગીશ, કારણ કે હવે જુઓ, જગ્યાઓ જેટલી આવે છે, સ્પર્ધા પણ વધે છે, તો કરંટના પ્રશ્નો ગેમ ચેન્જર્સ બનતા હોય. બરાબર, એટલે એમાં થોડી ડિટેલ આપણે અભ્યાસ કરશું તો એનાથી કોઈ નુકસાની થશે નહીં, એટલે એને ધ્યાને રાખો. INS સુરત શું છે? તો કે ભાઈ ભારતની નૌસેનામાં તાજેતરમાં સામેલ થયેલું વિધ્વંસક જહાજ છે. અંગ્રેજીમાં જેને ડિસ્ટ્રોયર શિપ કહેવાય. લડાઈ થાય ત્યારે સૌથી પ્રમુખ ભૂમિકા નેવીમાં જે નિભાવે એ વિધ્વંસક જહાજો હોય. એટેક કરવામાં સૌથી મુખ્ય ભૂમિકા એમની હોય. સૌથી મુખ્ય આક્રમક કરતા જહાજો હોય એને વિધ્વંસક અથવા તો ડિસ્ટ્રોયર શિપ તરીકે ઓળખીએ છીએ. આ INS સુરતનો સંબંધ છે, બરાબર, એ પ્રોજેક્ટ 15B સાથે જોડાયેલો છે. ભૂલતા નહીં, 15B, B ફોર બ્રાવો, પ્રોજેક્ટ 15 બ્રાવો, આવો શબ્દ પણ આપણને આપી દેવામાં આવશે. ધ્યાન આપજો, 15 બ્રાવો. 15 બ્રાવો હેઠળ ભારત સરકારે 4 જહાજો તૈયાર કરેલા છે. 4 જહાજો વિશાખાપટ્ટનમ વર્ગના જહાજ તરીકે ઓળખાય. એટલે આપણે અહીંયા શું ધ્યાને રાખીશું કે પ્રોજેક્ટ 15B, બરાબર છે, પ્રોજેક્ટ 15B નો સંબંધ કયા વર્ગના જહાજો સાથે છે? વિશાખાપટ્ટનમ વર્ગના જહાજો છે. આ વિશાખાપટ્ટનમ વર્ગના જહાજો ભારતની નેવીમાં સામેલ થયેલા એકદમ લેટેસ્ટ ટેકનોલોજી ધરાવતા, એકદમ આધુનિક રીતે તૈયાર થયા છે એવા વિધ્વંસક જહાજો છે. વિશાખાપટ્ટનમ વર્ગમાં ટોટલ કેટલા જહાજો છે મિત્રો? 4 જહાજોનો સમાવેશ થાય. એક એના નામ ઉપરથી પોતે INS વિશાખાપટ્ટનમ. વિશાખાપટ્ટનમ ભારતમાં દક્ષિણ ભારતની અંદર બંગાળની ખાડીના કિનારે આવેલું, આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલું એક અગત્યનું બંદર છે. તો INS વિશાખાપટ્ટનમ એટલે દક્ષિણ ભારતનું રાજ્ય. એવી રીતે બીજું એક જહાજ આમાં ઓલરેડી દેશને સમર્પિત છે, INS મોર્મુગાઓ. મોર્મુગાઓ એ ગોવા ખાતે આવેલું છે. ગોવાનું દક્ષિણ ગોવામાં આવેલું એક શહેર છે, બંદર શહેર મોર્મુગાઓ. એના નામ ઉપરથી જહાજને નામ આપ્યું છે. પછી છે INS ઇમ્ફાલ, ત્રીજું જહાજ છે ઇમ્ફાલ. ઉત્તર પૂર્વનું રાજ્ય છે મણિપુર અને એની રાજધાની ઇમ્ફાલ. એટલે ઇમ્ફાલ એક એવું શહેર છે કે જેને સમુદ્ર ટચ તો નથી થતો, પણ એમ છતાંય તે પૂર્વોત્તરના લોકોને ધ્યાનમાં રાખીને એ લોકોનું પણ દેશની સુરક્ષામાં જે યોગદાન છે, પૂર્વોત્તરને વિશેષ સન્માન મળે એ હેતુથી ઇમ્ફાલ નામ અહીંયા લાગુ કરેલું છે. અને ચોથું INS સુરત. ધ્યાન આપજો, INS સુરત. તો સુરત ઓલરેડી સમુદ્ર કિનારો તો ધરાવે જ છે, બરાબર, મતલબ સુરત જિલ્લો વધતા સુરત શહેરનું આર્થિક યોગદાન પણ દેશની ઇકોનોમીમાં ખૂબ વધારે છે. હવે જુઓ મિત્રો, સવાલનો એંગલ તમે લોકો સમજજો. વિશાખાપટ્ટનમ વર્ગ છે એની સાથે કોણ સંકળાય છે? પ્રોજેક્ટ 15B. 15B એટલે 15 બ્રાવો. સવાલ શું પૂછાય? વિશાખાપટ્ટનમ વર્ગના જહાજોમાં કયા કયા જહાજોનો સમાવેશ થાય? તમને ચારેયના નામ આવડવા જોઈએ. એવું નહીં માનતા કે ચલો ને યાર INS સુરત ચર્ચામાં છે તો આપણે INS સુરતને તે ધ્યાનમાં રાખીએ. પેપર કાઢવાવાળો માણસ તમારા કરતાં હોશિયાર છે, તમારી કરતાં વધુ અનુભવી છે, એ તમને લોકોને એવો સવાલ પૂછે કે તાજેતરમાં INS સુરત જે દેશને સમર્પિત થયું વિશાખાપટ્ટનમ વર્ગ સાથે સંબંધિત છે, તો વિશાખાપટ્ટનમ વર્ગમાં બીજા એની સિવાયના જહાજો કયા છે? બરાબર, તો તમને એ સમયે વિશાખાપટ્ટનમ, માર્મુગાઓ, ઇમ્ફાલના નામ ખબર હોવી જોઈએ. ચલો, આટલા મુદ્દાઓ ઇનફ નથી. હજી આપણે આનાથી થોડીક વધુ માહિતીને પકડવી પડશે. INS સુરતની વિશેષતા તો ખાસ ધ્યાન રાખજો, એનું સૂત્ર છે સાગરે પ્રચંડ. સાગરે પ્રચંડ. અને મોસ્ટ IMP મુદ્દો, ભારતનું સૌ પ્રથમ કૃત્રિમ બુદ્ધિમત્તા AI ટેકનોલોજીથી સજ્જ લડાકુ જહાજ એટલે INS સુરત. બીજી એક ઇન્ટરેસ્ટેડ બાબત એ છે કે INS સુરત છે ને, એ જ્યારે પ્રોજેક્ટ નક્કી થયો ત્યારે એનું નામ હતું INS પોરબંદર, આ જહાજનું. પછી સરકારે પાછું બદલ્યું, પોરબંદરની જગ્યાએ ગુજરાતનું સુરત શહેર પસંદ કરેલું છે. સ્ટીલ્થ ટેકનોલોજીથી આ જહાજ સજ્જ છે. જો કે 15Bના બધા ચારે ચાર જહાજો સ્ટીલ્થ ટેકનોલોજીથી સજ્જ છે જ. સ્ટીલ્થનો મતલબ એવો થશે કે દુશ્મનને રડાર કે સોનારમાં પકડાશે નહીં, એમનું સ્થાન, લોકેશન ટ્રેસ ઇઝીલી થઈ શકશે નહીં.
આ આખું જે જહાજ છે 7400 ટન વજન ધરાવે છે, 164 મીટરની લંબાઈ ધરાવે છે અને સપાટી ઉપર એની જે ઝડપ છે 30 નોટ એટલે કે 54 કિલોમીટર પ્રતિ કલાક. તો આ સ્ટેટિક ફેક્ટ્સ યાદ રાખજો. 7400 7400 ટન વર્ગનું જહાજ થાય છે. કેવા કેવા હથિયારો આ જહાજ ઉપરથી ઓપરેટ થઈ શકે છે? તો સપાટીથી હવામાં એટલે સરફેસ ટુ એર એટેક થઈ શકે એવી અગત્યની મિસાઇલ્સનો આપણે ઉપયોગ કરી શકીએ. એન્ટી શિપ મિસાઇલ, દુશ્મનના જહાજો હોય એને તોડી ફોડી નાખવા માટે જે મિસાઇલ્સ વડે એટેક થાય એન્ટી શિપ. ટોર્પેડો અંડર વોટર મિસાઇલ્સ હોય છે, પાણીની અંદર ગતિ કરતી મિસાઇલ. આધુનિક બધા સેન્સર્સ. હવે આઈએમપી મુદ્દો શું છે? આ જહાજની ડિઝાઇન. દોસ્તો ધ્યાન આપજો, ભારતની નેવીનું કોઈ પણ જહાજ હોય તો તેની ડિઝાઇન છે દિલ્હી ખાતે આવેલી એક અગત્યની એજન્સી છે એના દ્વારા નક્કી થાય છે, વોરશિપ ડિઝાઇન બ્યુરો. ધ્યાન આપજો, વોરશિપ ડિઝાઇન બ્યુરો આ દિલ્હી ખાતે છે. આ સંસ્થા આખી ડિઝાઇન નક્કી કરશે. ડિઝાઇન નક્કી કર્યા પછી તેનું મેન્યુફેક્ચરિંગ એટલે કે તેનું ઉત્પાદન, એનું આખું નિર્માણ કોણ કરે છે? અલગ અલગ કંપનીઓ. તો આ જહાજનું નિર્માણ કોણે કર્યું છે? મઝગાંવ ડોકયાર્ડ લિમિટેડ. ક્યાં આવેલું છે? તો કે આ જે સંસ્થા છે મિત્રો મુંબઈ ખાતે આવેલી છે. આ મઝગાંવ ડોકયાર્ડ લિમિટેડ છે મિત્રો, MDL, બરાબર. એના વિશે એટલી વિગત ધ્યાને રાખો કે ભાઈ તેની સ્થાપના 1934ના વર્ષમાં કરવામાં આવેલી હતી, 1934. આજની તારીખે આ સંસ્થા મતલબ કે 90 વર્ષનો ઇતિહાસ ધરાવે છે. એ ઘણી બધી સબમરીન બનાવે છે, જહાજો બનાવે છે. વર્તમાનમાં આ જે MDL છે, મઝગાંવ ડોકયાર્ડ લિમિટેડ, એ ભારત સરકારની માલિકી હેઠળ કામ કરે છે. ભારત સરકારમાં જે આપણું સંરક્ષણ મંત્રાલય છે એટલે કે રક્ષા મંત્રાલયના મેનેજમેન્ટ દેખરેખ હેઠળ કામ કરતી કંપની છે. અને બીજી એક ખાસ અગત્યની બાબત નોંધો કે MDL છે એ દેશની નવરત્ન કંપનીઓમાં સ્થાન ધરાવે છે. દેશમાં અત્યારે ઓલરેડી 14 મહારત્ન કંપનીઓ છે અને 24 નવરત્ન કંપનીઓ છે. એ 24 નવરત્ન કંપનીઓમાં એક કંપની આપણી MDL પણ છે. ચાલો આનાથી પણ આપણે આગળ થોડીક બીજી ચર્ચાઓ કરીએ. જેમ કે આ એક જહાજની વાત આપણે કરી, ત્યારબાદ પ્રાઇમ મિનિસ્ટર મોદીએ INS સુરતની સાથોસાથ પ્રોજેક્ટ 17 આલ્ફા, તો ધ્યાન આપજો, પેલામાં 15 બ્રાવો બોલ્યા હતા, અહીંયા પ્રોજેક્ટ 17 આલ્ફા હેઠળ ફ્રિગેટ એટલે વિધ્વંસક જહાજોની કમ્પેરિઝનમાં નાના કદના જહાજો જે લડાઈ માટે જ મુખ્ય ભૂમિકામાં એનો આપણે ઉપયોગ કરતા હોય, તો પ્રોજેક્ટ 17 આલ્ફા હેઠળ તૈયાર કરવામાં આવેલું સૌથી પહેલું જહાજ, નીલગિરી વર્ગનું પહેલું જહાજ INS નીલગિરીને પણ લોન્ચ કર્યું છે. તો ધ્યાન આપણે અહીંયા શું રાખીએ? ભારતીય નૌસેનામાં સામેલ થયેલું ફ્રિગેટ એટલે નાનું લશ્કરી જહાજ. કયા પ્રોજેક્ટ હેઠળ? 17 આલ્ફા હેઠળ તૈયાર થયેલું સૌ પ્રથમ ફ્રિગેટ જહાજ છે. આ મુદ્દો બહુ જ IMP છે દોસ્તો, બિલકુલ પણ આમાં ભૂલ ન કરતા. નીલગિરી વર્ગ પણ સ્ટીલ્થ ટેકનોલોજીથી સજ્જ છે. 149 મીટરની તેની લંબાઈ છે. હમણાં ભણ્યા સુરત 164 મીટર લંબાઈ હતી. આનું વજન 6670 ટન છે. પહેલાનું 7400 ટન આપણે ભણ્યા. આનું સૂત્ર શું છે? જો ધ્યાન આપજો, અદ્રશ્ય બલમ અજય શૌર્યમ, એ આ જહાજનું સૂત્ર છે. આ જહાજ કરંટમાં છે એટલે એનું સૂત્ર યાદ રાખવું જોઈએ. પછી તમને એમ થાય કે સર હું બધા જહાજોના સૂત્ર ગોખી મારું, એનું કાંઈ કામ જ નથી. જે કરંટમાં છે એ 4, 5, 6 જે હોય તો આવી વિગત એકવાર વાંચીને જઈએ તેમાં આપણને કાંઈ નુકસાની નથી. માની લો કે આખું નામ ભલે ને આપણને યાદ નથી રહેતું, 2 વાર વાંચેલું હશે તો પેપરની અંદર વિધાનમાં કદાચ એ મુદ્દો આપી દેશે, એ ધ્યાનમાં રહેશે, ધ્યાન બહાર નહીં જાય. અદ્રશ્ય બલમ અજય શૌર્યમ. આની વિશેષતા તો કે એની સાથે રહેલા હથિયારો. તો હથિયારો કયા છે? તો સુપરસોનિક મિસાઇલ્સ વડે હુમલો થાય છે. જેમ કે ભારતમાં સુપરસોનિક મિસાઇલ્સ કઈ છે? બ્રહ્મોસ છે. બ્રહ્મોસ ઓલરેડી 2012ના વર્ષમાં નેવલ એનું વર્ઝન છે એ ઓલરેડી સેનામાં સામેલ થઈ ચૂક્યું છે. સપાટીથી સપાટી મિસાઇલ એટેક થાય. મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ, આ બધી એની વિશેષતા છે. ચાલો હવે જુઓ, અહીંયા આપણે થોડી ડિટેલ ચર્ચા કરી લઈએ. પ્રોજેક્ટ 17 આલ્ફા, ધ્યાન આપજો, પ્રોજેક્ટ 17 આલ્ફા ભારત સરકારનો નેવી માટેનો પ્રોજેક્ટ છે જેનો ઉદ્દેશ છે ફ્રિગેટ્સ બનાવવા. ફ્રિગેટ્સ એટલે નાના જહાજો. હવે આમાં ટોટલ ધ્યાન આપજો 7 જહાજોનો સમાવેશ થાય છે. આ 7 જહાજો બધાની ડિઝાઇન વોરશિપ ડિઝાઇન બ્યુરો દ્વારા નક્કી થયેલી છે. ક્લિયર છે? હવે આ 7 માંથી 4 જે જહાજો છે એ મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ કંપની જે મુંબઈ ખાતે આવેલી છે ત્યાં એનું નિર્માણ
થશે. બાકીના જે 3 જહાજો છે, બરાબર, બાકીના 3 જહાજો છે એ ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ કંપની, આ પણ ભારત સરકારની કંપની છે, કલકત્તા ખાતે આવેલી છે, ત્યાં એની રચના થશે. તો સૌથી પહેલા તમને આ બાબત ક્લિયર થવી જોઈએ. પ્રોજેક્ટ 17 આલ્ફા હેઠળ કુલ 7 ફ્રિગેટ્સનું નિર્માણ થશે, જે પૈકી સૌથી પહેલું જહાજ ઓલરેડી INS નીલગિરી દેશની સેવામાં સમર્પિત થઈ ચૂક્યું છે. હવે આ 7 માંથી 4 નું નિર્માણ કોણ કરશે? MDL છે. એના વિશે આપણે ઓલરેડી કેટલીક વિગત હમણાં જ ભણ્યા છીએ. શું ભણ્યા છીએ? તો કે ભાઈ એની સ્થાપના 1934 માં થઈ, બરાબર છે. અત્યારે શું છે? નવરત્ન કંપની છે. અત્યારે એ ક્યાં આવેલી છે? મુંબઈમાં આવેલી છે. તો આ વિગત આપણે ઓલરેડી ભણ્યા. કયા 4 જહાજો MDL ખાતે 17A અંતર્ગત નિર્માણ પામશે? નીલગિરી, ઉદય, તારા અને મહેન્દ્રગીરી. તો આપણે આનું શું સૂત્ર કોઈ બનાવી શકીએ? યસ, એકાદું સૂત્ર બનાવો કે ભાઈ મહેન્દ્ર નામના પર્વત ઉપર તમે ચડો તો નીલા આકાશમાં તમને તારાઓ ઉદય પામતા હોય એવું જોવા મળે છે. જો મેં તમને શું કીધું, આ સૂત્ર યાદ રાખવાની આપણે થોડીક મહેનત કરી લઈએ. મહેન્દ્રગીરી, ગીરી એટલે પર્વત, તમે એ રીતે યાદ રાખો. જો તમે મહેન્દ્રગીરી પર્વત ઉપર ચડો છો તો ઉપર આકાશ કેવું લાગશે? નીલા રંગનું. એમાં તમને કોણ ઉદય થતા જોવા મળશે? તારાઓ ઉદય થતા જોવા મળે છે. તો આનાથી તમારો 1 માર્ક્સ બચી શકે છે. આ સ્માર્ટ મહેનત કરવા પાછળ થોડીક કવાયત કરવાની. માની લો કે પેપર કાઢવાવાળો માણસ છે થોડો હિંસક પ્રવૃત્તિનો છે, પૂછી નાખે કે 17A હેઠળ કયા કયા જહાજોનું નિર્માણ થશે, તો આ 4 તો તમને ખ્યાલ આવવો જોઈએ. મહેન્દ્રગીરી પર્વત ઉપર ચડીને નીલા આકાશમાં જોવાથી તારાઓ ઉદય પામે છે. તો અહીંયા જો નીલગિરી, તારાગીરી, ઉદયગીરી અને મહેન્દ્રગીરી, આ 4 જહાજોના નામ કમ્પ્લીટ થયા. હવે બાકીના 3 નું શું કરશું? એનો આપણે તોડ કરશું, બરાબર. તો પહેલા સૌથી પહેલા ધ્યાન આપો, ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્જિનિયરિંગ, બરાબર, અથવા બી કાઢી નાખીએ, GRSE તરીકે ટૂંકમાં ઓળખાય છે. આ ભારત સરકારની કંપની છે, પણ સ્થાપના બહુ વર્ષો પહેલા થઈ છે. કોંગ્રેસની સ્થાપના તમને ખ્યાલ છે ને 1885 માં, એમાં 1 વર્ષ આપણે ઘટાડી દઈએ, 1884 માં કલકત્તા ખાતે આ કંપનીની સ્થાપના થઈ. આજે ભારત સરકારની માલિકી હેઠળ છે. જે તે સમયે અંગ્રેજોએ સાથે મળીને એની સ્થાપના જહાજો બનાવવાના ઉદ્દેશથી કરેલી, કારણ કે અંગ્રેજોનું જહાજ વગર તો કામ થવાનું નથી, દરિયાઈ વેપાર જ હતો આખો. તો હવે અહીંયા ધ્યાન આપો, આ GRSE ક્યાં આવ્યું છે? કોલકાતા. 1884 માં સ્થાપના. વર્તમાનમાં ભારત સરકાર એનો આખો વહીવટ ચલાવે છે. ભારત સરકાર એટલે કોણ? રક્ષા મંત્રાલય દ્વારા એનો વહીવટ ચાલે છે. સર તમે અહીંયા કીધું કે આને નવરત્નનો દરજ્જો મળ્યો, શું આને કોઈ આવો પ્રકારનો દરજ્જો છે? યસ છે. આની પાસે મિની રત્ન 1 કેટેગરી છે, તેનો રસ્તો મતલબ તેનો રેન્ક છે, બરાબર, એનો દરજ્જો છે મિની રત્ન 1. હવે જુઓ, અહીંયા આપણે પહેલા આ મહારત્નની થોડીક ચર્ચા કરી લઈએ. દેશમાં મહારત્ન કંપનીઓની સંખ્યા 14 છે, નવરત્ન કંપનીઓ છે એની સંખ્યા 24 છે. મિની રત્ન કંપનીઓ જે છે, ધ્યાન રાખજો આ આંકડાઓ હમણાં જ બદલાયેલા છે. મિની રત્ન 1 અને 2 એવી 2 કેટેગરી છે. મિની રત્ન 1 માં 51 નો આંકડો યાદ રાખો, શુભ આંકડો છે. મિની રત્ન 2 માં 11 નો આંકડો રાખો, બંને શુકનિયાળ આંકડાઓ જ છે, બરાબર. તો આ આંકડાઓ ઉપર સીધો પ્રિલિમ્સ નો ક્વેશ્ચન આવી શકે. દેશમાં મહારત્ન કંપનીઓની સંખ્યા 14, નવરત્ન કંપનીઓની સંખ્યા 24. મિની રત્નમાં 2 ભાગ પડે. મિની રત્ન 1 આવે તો મોટો આંકડો આપો 51, 2 આવે નાનું બાળક છે ઓછા રૂપિયા વાપરશે 11 રૂપિયા, બરાબર. એટલે 11 કંપનીઓનો સમાવેશ થાય. હવે કમ ટુ પોઈન્ટ. GSRE માં પ્રોજેક્ટ 17A હેઠળ 3 ફ્રિગેટ્સ બનવાના છે, હિમગીરી, દુનાગીરી અને વિંધ્યગીરી. તો આપણે એમ કહીએ કે ભાઈ વિંધ્ય પર્વતમાળા નું દૂન એટલે નીચેનો ભાગ આવે, ખાઈ જેવો વિસ્તાર આવે ને, બરાબર. તમે હિમાચલમાં નથી ભણતા દેહરાદૂન ને એવા બધા દૂન, તો ખાયો જેવો જે વિસ્તારો જ્યાં લોકો રહેતા હોય, બરાબર. તો વિંધ્ય પર્વતના જે નીચેનો ભાગ છે, દૂનનો વિસ્તાર છે, એમાં બરફ પડી રહ્યો છે એવું આપણે વિચારી શકીએ. એટલે હિમગીરી, દુનાગીરી, વિંધ્યગીરી. એટલે આનું સ્લોગન શું આપણે યાદ રાખીએ? વિંધ્ય પર્વતના દૂન વિસ્તારોમાં હિમ એટલે બરફ પડી રહ્યો છે. તો આનાથી તમને 3 નામ યાદ રહી જશે, હિમગીરી, દુનાગીરી, વિંધ્યગીરી. અહીંયા મેં તમને શું કીધું? મહેન્દ્રગીરી પર્વત ઉપર ચડીને આકાશ જોવો, નીલા આકાશમાં તારાઓ ઉદય થશે. બધાની પાછળ ગીરી લગાડી દેવાનું. ચાલો, આટલા ફેક્ટ્સ ધ્યાને રાખશું. બધા વિદ્યાર્થીઓ એક પણ વસ્તુમાં મિસ્ટેક નથી કરવાની થતી. ત્યારબાદ મોદી સાહેબે જે 3 જહાજો 2 જહાજો લોન્ચ કર્યા, એની સાથે એક સબમરીન પણ લોન્ચ કરી.
આ બધું એક જ જગ્યાએથી થયું છે, નેવલ ડોકયાર્ડ મુંબઈ ખાતેથી. અને આ ત્રણેય જે લોન્ચ થયા ને ત્રણેયનું નિર્માણ કોણે કરેલું છે? MDL દ્વારા થયેલું છે. તો આ ત્રીજું જે શિપ લોન્ચ થયું એ શું છે? INS વગશીર. વગશીર શું છે? સબમરીન છે. સબમરીન એટલે પાણીની અંદર ગતિ કરે છે, દુશ્મનના જહાજોને ડૂબાડે છે, દુશ્મનની સબમરીનને શોધીને એની પર એટેક કરે છે. એટલે આ લડાઈ માટેની સબમરીન છે. એટલે આને કહેવાય ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન. ડીઝલ ઇલેક્ટ્રિક એટેક સબમરીન. આ શબ્દ આપણા માટે IMP છે, ટેકનિકલ શબ્દ છે, પણ એ વિધાનમાં પૂછી શકાય. ડીઝલ ઇલેક્ટ્રિક એટેક સબમરીન. હવે જેમ હમણાં આપણે કેટલીક વાત કરી કે ભાઈ પ્રોજેક્ટ 15B હેઠળ સુરતનો તૈયાર કરવામાં આવ્યું, 17A હેઠળ નીલગિરી તૈયાર થયું, એવી રીતે આનો કોઈ પ્રોજેક્ટ છે? યસ, પ્રોજેક્ટ 75. પ્રોજેક્ટ 75 હેઠળ તૈયાર થયેલી આ છઠ્ઠી સબમરીન છે. એનો મતલબ કે અગાઉ 5 સબમરીન તૈયાર થઈ ચૂકી છે અને 5 ઓલરેડી નેવીમાં સેવારત છે. આ છઠ્ઠી સબમરીન છે. હવે હું તમને પ્રોજેક્ટ 75 ની થોડીક વાત કરી દઈશ, પણ સૌથી પહેલા આપણે વગશીર વિશે કેટલીક વિગત લઈ લઈએ. INS વગશીર છે, એનું સૂત્ર વીરતા વર્ચસ્વ વિજીત. આવું ધ્યાને રાખવું. હિન્દ મહાસાગરમાં સેન્ડફિશ નામની માછલી મળે છે. એ એકદમ તીક્ષ્ણ દાંત ધરાવતી હોય, એટેક કરીને પોતાનો શિકાર મેળવતી હોય. તો આ સેન્ડફિશ માછલી જે હિન્દ મહાસાગરમાં મળે એના નામ ઉપરથી વગશીર નામ આપણે લીધેલું છે. ચલો હવે આનાથી થોડીક જ ડિટેલ બાબત મારે તમને કહેવી છે, જે એક્ઝામ માટે ખૂબ જરૂરી છે. ભારત સરકારે MDL ને કામ સોંપેલું છે પ્રોજેક્ટ 75 હેઠળ કે ભાઈ તમારે 6 સબમરીન તૈયાર કરીને આપવાની છે. તો MDL એ પ્રોજેક્ટ 75 હેઠળ 6 સબમરીન બનાવી નાખી, પણ એની ડિઝાઇન ક્યાંથી લાવ્યા હતા? તો કે ભાઈ યુરોપની સ્કોર્પિયન સબમરીન છે ને એમાંથી ડિઝાઇન પ્રાપ્ત કરી હતી. યુરોપમાં કોણ છે? તો કે ભાઈ સર ફ્રેન્ચ અને સ્પેનિશ કંપનીઓએ સાથે મળીને સ્કોર્પિયન વર્ગની સબમરીન્સ તૈયાર કરેલી હતી. સ્કોર્પિયન સમૂહની જે સબમરીન છે એની ડિઝાઇન ભારતે સ્પેનિશ અને ફ્રેન્ચ કંપનીઓ પાસેથી પ્રાપ્ત કરી. આ બંનેનું સંયુક્ત સાહસ હતું. એમાં સૌથી વધુ ફાળો ફ્રેન્ચ કંપની DCNS નો હતો. તો આ DCNS છે અથવા DNCS, તો આ જે કંપની છે એની સ્કોર્પિયન સબમરીન એને ભારતે એડોપ્ટ કરી. તો એને શું નામ આપ્યું? કલવરી વર્ગ. તો અહીંયા 2-4 એંગલ પકડજો, તમે ખાસ ધ્યાન રાખજો. કલવરી વર્ગ છે એ કોનાથી પ્રેરિત છે? સ્કોર્પિયન વર્ગથી. સ્કોર્પિયન વર્ગ શાનો છે? સબમરીનનો. એનાથી ભારતમાં કયો વર્ગ તૈયાર થયો? કલવરી વર્ગ. કલવરી વર્ગ શું છે? તો કે ભાઈ એ સબમરીનને ડેવલપ કરતો વર્ગ છે, સબમરીનનો વર્ગ છે. આ કલવરી વર્ગ કેવો છે? તો કે ભાઈ ડીઝલ ઇલેક્ટ્રિક એટેક સબમરીન છે. કલવરી વર્ગ કેનાથી તૈયાર થયો છે? એ જે તૈયાર થયો છે પ્રોજેક્ટ કયો હતો? પ્રોજેક્ટ 75. હવે આ જે કલવરી વર્ગમાં ટોટલ સબમરીનની સંખ્યા કેટલી? 6. એ 6 કઈ? તો કે જુઓ 3 ના નામ ક થી આવે છે, જેમ કે કલવરી, ખંડેરી, કરંજ. તમે અંગ્રેજીમાં લખશો એટલે આ રીતે ક, આ પણ ક, આ પણ ક. કલવરી વર્ગ છે એમાં પહેલું જ તે છે કલવરી. કલવરી માછલીનું નામ છે. મતલબ કેરળમાં મલયાલમ ભાષામાં કલવરી એટલે એટેક કરતી ટાઈગર શાર્ક માછલી હોય, બરાબર, જે એકદમ ખૂંખાર હોય, એને કલવરી કહેવાય. એટલે એના નામ ઉપરથી કલવરી. આ ખંડેરી અને કરંજ માછલીના નામ નથી, ધ્યાન આપજો. આ બંને માછલીના નામ નથી. આ જે ખંડેરી અને કરંજ છે એ ટાપુઓ છે. હિન્દ મહાસાગરમાં અરબ સાગરની અંદર મહારાષ્ટ્ર નજીક આવેલા ટાપુઓ છે. આઇલેન્ડ્સના નામ ઉપરથી, એટલે ટાપુ કિલ્લાઓ શિવાજીના સમયમાં ઉપયોગમાં લેવામાં આવતા. વેલા, વગીર અને વક્ષીર, આ બાકીની જે 3 સબમરીન છે, જો આ 3ના નામ V ઉપરથી આવે, આ 3ના નામ K ઉપરથી આવ્યા. વેલા, વગીર અને વક્ષીર આ ત્રણેય માછલીઓના નામ છે, બરાબર. વેલા, વગીર, વક્ષીર આ ત્રણેય હિન્દ મહાસાગરમાં જોવા મળતી અલગ અલગ પ્રકારની એટેક કરતી હિંસક માછલીઓ જોવા મળે છે. તો હવે ધ્યાન આપો, ટોટલ પ્રોજેક્ટ 75માં તમને 6 સબમરીન જોવા મળશે, બરાબર. આ સબમરીનના નામ માછલીઓ અને આઇલેન્ડ્સ કિલ્લાઓ ઉપરથી નક્કી થયા. 4 માછલી, 2 કિલ્લાઓ. તો આ જે છઠ્ઠી વક્ષીર છે એ પણ સામેલ થઈ ચૂકી છે. મિત્રો, આટલા મુદ્દાઓ આપણે ખાસ ધ્યાને રાખ્યા. તમે લોકો અચૂકપણે લેક્ચર વિશે તમારા અભિપ્રાયો જણાવજો. હું જે કાંઈ પણ ટોપિક કરાવીશ એ ખૂબ IMP જ હશે, જે GPSCથી લઈને ક્લાસ 2, સુપર ક્લાસ 3, PSI બધી જ એક્ઝામ્સમાં તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. દરેક લેક્ચર સાથે જોડાયેલા રહેજો, તમારા મિત્રો સાથે લેક્ચર શેર કરજો, લેક્ચર વિશે તમારા અભિપ્રાયો આપજો. ટુ બી કનેક્ટેડ વિથ વર્લ્ડ ઇન બોક્સ. નવા લેક્ચર સાથે વહેલી તકે મળશું. થેન્ક યુ. જય ભારત, જય હિન્દ.